અમારાથી બંધ થઈ ગયા, મંદિર ને બધું બંધ થઈ ગયું. અમારે બંધ થઈ હા ગયું. બધું બધા એને એમ થાય છે કે લોકડાઉન થાય એટલે બધા વસ્તુ લેવા માંડ્યા છે, એટલે હવે ઈ ના પાડે છે. અહીંયા પ્રોવિઝન ને બધું ચાલુ છે બોમ્બેમાં, પણ આ બીજું લોકો કે છે મળશે, પણ તોય બધા એને અધીરાઈ થઈ ગયા ને લેવા માંડ્યા બધા. અનાજની દુકાનોની તો અમે ખુલ્લી રાખવાની હાથ છે. દવાની દુકાન, અનાજની દુકાન, અનંત ગુણથી એકત્વપણે ને અનંત પર્યાયથી વિભક્ત જુદાપણું, એ ભેદ જ્ઞાન પ્રમાણમાંથી એણે ભેદ જ્ઞાન કાઢ્યું. હવે એકત્વ નિશ્ચય અને એકત્વ વિભક્ત એ બે શબ્દો જુદા પાડ્યા. અચ્છા, આગળ આ થઈ ગયું. આ થઈ ગયું છે. ત્રીજામાં એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં, એ છ દ્રવ્યની વાત ત્રીજી ગાથામાં કરી. પોતાના ધર્મને ચૂંબે છે, પરને ચૂમતો નથી. આખું પ્રમાણનું દ્રવ્ય લીધું હતું. શ્રોતા પરથી ભિન્ન સમજાણું. એકત્વ નિશ્ચય શબ્દ વાપર્યો. આમાં એકત્વ વિભક્ત. એકત્વ નિશ્ચય એટલે શું? કે આ જ્ઞાન પ્રધાન નિશ્ચય એટલે નિશ્ચય શબ્દ વાપર્યો. નિશ્ચયથી એક આત્મા એક પાણું છે. જ્ઞાન પ્રધાન નિશ્ચયમાં દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય આવી ગયા. એ સામાન્ય પ્રમાણ. એમાં સ્વસમય ને પર સમય ન લેવો. છ દ્રવ્યમાં એને ઉતારી. સમય નામનો પદાર્થ એટલે છ દ્રવ્ય ને સમય કહેવાય. સમયના છ અર્થ એમાં આપ્યા છે. સમય એટલે જુદા જુદા મત નહીં સમય કહેવાય. છ દ્રવ્ય ને છ મત છે ને જુદા, એને સમય કહેવાય. પછી કાળ ને સમય કહેવાય. ત્રણ છે, બીજા ત્રણ છે ત્રણ, એમાં જોઈ લેજો. ગુરુદેવના પ્રવચનમાં છે, આવે છે સમયસરમાં આવે એમ. છ ભેદ છે. જ્ઞાન પ્રધાન નિશ્ચયમાં દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય આવી જાય. હવે જ્ઞાનની પકડ થઈ જાય ને પછી દ્રષ્ટિની પકડમાં એને વાંધો આવે. એને પર્યાયથી રહિત દ્રવ્ય છે તો એને અધૂરું લાગે, પણ એ અધ્યાત્મમાં એને અધૂરું નથી કહેવાતા, એને અંશી કહેવાય છે. એટલે કે પર્યાય હોય તો જ આખું ગણાય, દ્રવ્ય ને ગુણ બે હોય તો આખું ન ગણાય એમ. એટલે પછી નિયમસારમાં પદ્મ પ્રબંધધારી દેવ કે છે કે દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાય, એટલે એ ત્રણ કર્યું, ભેદ પાડ્યો ને એટલે ત્રણ. અને ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય એમ કીધું ને, તો એ કે અધૂરી વ્યાખ્યા છે. તો અધૂરી નથી, ખરેખર આત્મા કયો છે? પર્યાયથી રહિત છે ને, એ જ ખરેખર આત્મા છે. અને એની વ્યાખ્યા કરે તો એ બરોબર છે. સામાન્ય પ્રમાણ અપેક્ષા સ્વસમય ને પર સમય ઉપાધિ છે, ને સામાન્ય પ્રમાણ છે એ નિરૂપણ. હવે કહે છે કે એકત્વ વિભક્ત પાંચમી ગાથામાં એમ કહ્યું હતું ને કે એકત્વ વિભક્ત આત્માને હું એકત્વ નિશ્ચયને તો મેં કહી દીધો. હવે મારે એકત્વ વિભક્ત કહેવો છે, જે પર્યાયથી સહિત મેં કહ્યો તો આત્મા. હવે મારે પરિણામ માત્રથી વિભક્ત જુદો કહેવો છે આત્માને. એ મોટો ફેર છે. પ્રમાણ જ્ઞાનથી સ્થાપિત તો બે દ્રવ્યની જુદાઈ છે, અને પર્યાયથી જુદો એમાં સાધ્યની સિદ્ધિ છે. સમ્યક દર્શન થાય છે. કેમ કે શ્રદ્ધાનો વિષય લેવો છે. ઓલો જ્ઞાનનો વિષય હતો. જ્ઞાનના વિષયમાં શ્રદ્ધાનો વિષય છુપાયેલો હતો, એ હવે કાઢે છે એકત્વ વિભક્ત કહીને. જ્ઞાનનો વિષય એટલે પરિણામી દ્રવ્ય, અને એમાં શ્રદ્ધાનો વિષય છુપાયેલો હતો એટલે અપરિણામી પ્લસ પરિણામ ઇઝ ઇક્વલ. જ્ઞાનનો વિષય પરિણામી દ્રવ્ય. હા, અને એમાં શ્રદ્ધાનો વિષય છુપાયેલો હતો એટલે એનો અર્થ શું થાય? અપરિણામ પ્લસ પરિણામ ઇઝ ઇક્વલ ટુ પરિણામ. કાર્તિકેય અનુપ્રેક્ષામાં એમ આવ્યું કે દ્રવ્ય ગુણ ને પર્યાય છે ને એ પ્રમાણનો વિષય છે. એટલે પ્રમાણમાંથી જે નિશ્ચય કાઢે એ જીન વચનમાં કુશળ છે.
એટલે પ્રમાણમાંથી નિશ્ચય શું કાઢવાનો? દ્રવ્ય તે હું ને પર્યાય તે હું નહીં. પર્યાયથી રહિત જે ભગવાન આત્મા છે ને, અનંત ગુણોથી એકત્વ અને પર્યાયથી વિભક્ત. આમાં ભાઈ લાલુભાઈ છે ને, એ એકત્વ વિભક્તમાં અનંત ગુણ થી એકત્વ ને પર્યાયથી વિભક્ત એમ લે. ગુરુદેવ શું કે રાગથી વિભક્ત. એક સમયની પર્યાય તો જ્ઞાન નું જ્ઞેય નથી થતું, પણ રાગ નો એને અનુભવ છે એટલે રાગ થી વિભક્ત છે. અને અનંત ગુણ થી એકત્વ. ને એ રાગ થી વિભક્ત કીધું ને, એમાં સોગાનીજીએ વેદ જ્ઞાન કરી લીધું ને, જ્ઞાન ભેદ ને રાગ ભેદ. રાગથી વિભક્ત અને એકત્વ અનંત ગુણોથી એકત્વ. કૃપાળુદેવ વાક્ય છે ને, એ લાગુ પડે. અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નીચ પદની પ્રાપ્તિ સિવાય ઉપકારી નથી. અનેકાંતિક જ્ઞાન એવા સમ્યક એકાંત એવા નીચ પદની પ્રાપ્તિ સિવાય. રાગથી વિભક્ત અને અનંત જ્ઞાનથી એકત્વ એમ કીધું, અનંત ગુણથી એકત્વ એમ કીધું ને. અનંત ગુણથી. એકત્વ નિશ્ચયમાંથી એકત્વ વિભક્ત કાઢ્યું. એકત્વ નિશ્ચયમાંથી એકત્વ વિભક્ત હવે બતાવે છે. અહીંથી ભૂમિકા બાંધી પાંચમી ગાથામાં હું શું કહેવાનો છું? હું એકત્વ વિભક્ત આત્માને બતાવીશ, અને હું દર્શાવું તો તારા અનુભવથી એ એકત્વ વિભક્ત આત્માની વાત પ્રમાણ કરજે. એ દ્રષ્ટિની પ્રધાનતા. હવે ભેદ જ્ઞાન આવ્યું. શ્રોતા પ્રયોજનની સિદ્ધિ, ઓલા પદાર્થની સિદ્ધિ અલગ, પ્રયોજનની સિદ્ધિ અલગ. આપણો સ્વાધ્યાય સારો ચાલે છે. પ્રયોજનની સ્થિતિમાં અનુભવ થાય, પદાર્થની સ્થિતિમાં અનુભવ ન થાય, જ્ઞાન થાય. ખાલી દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન થાય, ભેદ જ્ઞાન ન હોય. આ પાંચમી ગાથા છે ને, એ પ્રતિજ્ઞાની ગાથા છે. એટલે શાસ્ત્ર લખતા પહેલા કુંદકુંદાચાર્ય પ્રતિજ્ઞા કરે છે, હું હવે આમાં સમયસરમાં શું બતાવીશ? એકત્વ વિભક્ત ભગવાન બતાવીશ. સાંભળનારને શું કે છે કે તું અનુભવ કરીને પ્રમાણ કરજે. તમે કીધું એટલે સાચું એમ નહીં. આગમનો વ્યવહાર, અધ્યાત્મનો વ્યવહાર એમાં આવે છે ને. કોને કહેવાય આગમનો વ્યવહાર? અધ્યાત્મનો વ્યવહાર કોને કહેવાય? અધ્યાત્મનો વ્યવહાર તો પરિણતિને કહેવાય. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. અને આગમનો વ્યવહાર એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. ના એટલે વ્યવહાર જ્ઞાન ચારિત્ર એને આગમનો વ્યવહાર કહેવાય. વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને આગમનો વ્યવહાર કહેવાય. અને નિશ્ચય રત્નત્રયના પરિણામને અધ્યાત્મનો વ્યવહાર કહેવાય. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને અધ્યાત્મનો નિશ્ચય કહેવાય. વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચરિત્ર ને આગમનો વ્યવહાર કહેવાય. ક્યાં આવે છે આ વાત? વ્યવહારની ગાથા છે એમાં 72.
રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં અને પ્રવચન સારની ગાથા 94. અને બેન વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને નિશ્ચયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં શું ફરક? પર લક્ષ્ય થાય શુભ ભાવ એને વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ. પણ પરલક્ષ ના પણ પરલક્ષ નિશ્ચય પણ બેન પરલક્ષ હોય ત્યાં સુધી કેવી રીતે સમ્યક દર્શન થાય? સાધક હોય ને એને નિશ્ચય પર પ્રગટ થયો છે, સાથે 12મા દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાનું હોય, અચ્છા શાસ્ત્ર જ્ઞાન હોય અને 5મા વ્રતના પરિણામ હોય, શ્રાવક ને 12 વ્રતના પરિણામ હોય. વ્યવહાર ચારિત્ર. અને પિતાળી છે એ નિશ્ચય નો અધ્યાત્મનો નિશ્ચય. અધ્યાત્મ નિશ્ચય. આગમનો નિશ્ચય એટલે દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ, એવું પ્રમાણનું સ્વરૂપ છે ને એ આગમનો. એટલે નિશ્ચય રત્ન ત્રયના પરિણામને અધ્યાત્મનો વ્યવહાર કહેવાય. અધ્યાત્મનો વ્યવહાર કહેવાય, કારણ કે પર્યાય છે ને, નોતી ને થઈ. દ્રવ્ય ને નિશ્ચય કહ્યો તો પર્યાય ને વ્યવહાર કહેવાય. પ્રગટ છે તે હું, પ્રગટ થાય છે તે હું નહીં, એમ બરોબર ને, કે વ્યવહાર કીધો. અધ્યાત્મનો વ્યવહાર રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કીધું કે આગમના વ્યવહારથી તો બધા લોકો પરિચિત છે, પણ અધ્યાત્મના વ્યવહારની એને ખબર નથી. બરોબર? હવે તમને ખબર પડી અધ્યાત્મનો વ્યવહાર કોને કહેવાય ને આગમનો? બોલો બેન. એટલે આગમના વ્યવહારની બધાને ખબર છે કે દેવગુરુની શ્રદ્ધા કરવી ને પૂજા ભક્તિ ને એ બધું ખબર છે, પણ અધ્યાત્મનો વ્યવહાર જે છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ અનુભવમાં આવ્યો નથી. એટલે ખબર નથી એમ. બરોબર? અનુભવ એમ કે આ વાંચીને આપણે સાંભળી લીધું એટલે ખબર પડી જાય એમની. પરિણામન થાય ખબર પડે કે અધ્યાત્મનો વ્યવહાર શું અને આગમનો વ્યવહાર શું. એ બે સાધકની દશામાં બે એક સાથે હોય. અધ્યાત્મનો વ્યવહાર પણ સાધકનો હોય. સાધકને જોઈએ ને, બીજા કોને? અધ્યાત્મનો વ્યવહાર એટલે નિશ્ચય રત્નત્રયના પરિણામ, આત્માની શ્રદ્ધા, આત્માનું જ્ઞાન, આત્મામાં રમણતા. પર્યાયમાં છે ને એટલે વ્યવહાર, દ્રવ્યમાં હોય નિશ્ચય. દ્રવ્ય તે નિશ્ચય, પર્યાય તે વ્યવહાર. આગમનો વ્યવહાર અધ્યાત્મ પ્રમાણની બહાર છે. બરોબર? ટીકા આચાર્ય એક મિનિટ. આ અધ્યાત્મ પદાર્થની સિદ્ધિ અને પ્રયોજનની સિદ્ધિ એટલે શું? દ્રવ્ય ગુણ પર્યાયનું તમે જ્ઞાન કરો ને, આત્મામાં દ્રવ્ય કેવું, એના ગુણ ક્યાં, એની પર્યાય કઈ, તો એ પદાર્થની સિદ્ધિ થઈ, સમય નામના પદાર્થની. હવે સમય નામના પદાર્થમાંથી સ્વસમય તમે કાઢો તો એ સમયસાર કહેવાય. બરોબર? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ થઈ રહી ભગવાન આત્માને તમે જોઈને પરિણમી ગયા ને તો એ સમયસાર કહેવાય. નમા સમયસાર કીધું ને, શુદ્ધોપયોગ દ્વારા ભગવાન આત્માને નમસ્કાર કર્યા. તો એમાં પ્રયોજનની સિદ્ધિ થઈ, ધર્મની શરૂઆત થઈ, એમાં સંવરની હીરા ચાલુ થઈ ગયા અને પછી મોક્ષ થશે. એમાં પદાર્થની સિદ્ધિ કયો તો છ દ્રવ્ય છે ને, છ દ્રવ્યનું જ્ઞાન કરો તમે, એના ગુણોનું જ્ઞાન કરો, એની પર્યાયોનું જ્ઞાન કરો, તો એમાં પદાર્થની સિદ્ધિ. પછી તમારા દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન કરો તો પદાર્થની સિદ્ધિ થઈ, અને સમય નામનો પદાર્થ કહેવાય. ગુણ પર્યાય, છ દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાયને જાણ્યા ને તમે. છ દ્રવ્ય કે ના નામ જાણ્યા, એના ગુણ જાણ્યા, એની પર્યાય જાણી. પછી એમાંથી જીવ દ્રવ્યની વાત કરી કે ભાઈ જીવ દ્રવ્ય છે એ બધાને સમય કહેવાય. એમાંથી જીવ દ્રવ્ય કેવું છે કે જાણતું પરિણામે,
જાણે ને પરિણામે બે એક સાથે છે. ઓલા ખાલી પરિણામન છે બીજા 5 દ્રવ્યમાં, અને જીવમાં જાણતું પરિણામ છે. તો જીવના દ્રવ્ય ગુણને પર્યાય જાણ્યા. આપણે 7 બોલ કર્યા ને સમય નામના બીજી ગાથામાં, એ સમય નામના પદાર્થના 7 બોલ કર્યા. એમાં પદાર્થની સિદ્ધિ થઈ. અનાદિ અનંત જ્ઞેય કહેવાય એને, બરોબર. એ પર્યાર્થિક એનો પારિણામિક ભાવ છે, ઉપયોગ લક્ષણ છે એ. અને ઉત્પાદ વ્યય છે એ પર્યાર્થિક એનો પારિણામિક ભાવ. પરિણામન છે માટે અશુદ્ધ રૂપે પરિણામે છે એવું નથી. એકલો પરિણામતો નથી. પરિણામન સ્વભાવ હોવા છતાં એકલો રાગાદી રૂપે પરિણામતો નથી. પરનો સંગ કરે ને તો પરિણામ રાગાદી રૂપે. સમય નામના પદાર્થની સિદ્ધિ કરી, પણ એમાં પદાર્થની સિદ્ધિ થઈ, પ્રયોજનની સિદ્ધિ ન થાય. પ્રયોજનની સિદ્ધિ કેના? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું લક્ષ કરે, પ્રમાણમાંથી નિશ્ચય કાઢે તો જીન વચનમાં કુશળ છે. ભગવાન આત્માના લક્ષે ભેદ જ્ઞાન થયું ને, અભેદનું જ્ઞાન એ ભેદ જ્ઞાન છે. દ્રષ્ટિની પ્રધાનતા શું છે કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જ સ્વીકારે. શ્રદ્ધા પર્યાયથી રહિત ભગવાન આત્મા છે ને એને સ્વીકારે, એને દ્રષ્ટિની પ્રધાનતા. દ્રષ્ટિની પ્રધાનતા શું છે? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જ માને, બીજા કઈ ગુણ ને પર્યાય ભેદ ને, ગુણ ભેદ ને પર્યાય ભેદ ન ગણાય. એનું લક્ષ થતા છે ને પર્યાયમાં શ્રદ્ધા થઈ, પર્યાયમાં જ્ઞાન થયું ને પર્યાયમાં રમણતા થઈ. દ્રષ્ટિની પ્રધાનતા, હમ દ્રષ્ટિની પ્રધાનતા શું કરે? દ્રષ્ટિની પ્રધાનતા એનો વિષય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, પર્યાયથી રહિત. એટલે ભેદ જ્ઞાન થઈ ગયું ને કે દ્રવ્ય તે હું ને પર્યાય તે હું નહીં, બરોબર. પરિણમન થાય ત્યારે દ્રવ્ય જ દેખાય ને પર્યાય ન દેખાય, એનું નામ પરિણમન કહેવાય. એને પરિણામન કહેવાય. દ્રવ્ય દેખાય ને પર્યાય ન દેખાય ને પરિણામન કહેવાય. અભેદનું જ્ઞાન એ ભેદ જ્ઞાન થયું ને. ભેદ જ્ઞાન થાય ત્યારે ધર્મની શરૂઆત થાય. 181 ગાથામાં કીધું ને સવાર અધિકારમાં કે જેટલા સિદ્ધ થયા એ બધા ભેદ જ્ઞાન થઈ ગયા, અને જેને ભેદ જ્ઞાન ન કર્યું એ સંસારમાં રહીકડા. ભેદ જ્ઞાન ક્યાં સુધી ભાવવાનું કે જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠિત, એટલે તમારું જ્ઞાન સંપૂર્ણપણે જ્ઞાનમાં ઠરી જાય. એટલે એક જ્ઞાન પર્યાય છે, એક જ્ઞાન દ્રવ્ય છે. જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠિત એટલે સંપૂર્ણપણે થઈ જાય ત્યાં સુધી તમારે ભેદ જ્ઞાન ને ભાવવાનું. 17-18 ગાથામાં કીધું ને કે અબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આ અનુભવમાં આવે છે. એ સમય નામના પદાર્થની વાત થઈ, બરોબર. કે તમારા ઉપયોગ લક્ષણમાં તમારો ભગવાન આત્મા જણાય છે, પણ જણાય છે તો અનુભવી થઈ ગયો કે ના? એને એક સમય માટે એને લક્ષ નથી કરી. એ લક્ષ હંમેશા પરનું જ કરે છે. એટલે પ્રતિભાસ તો બેનો છે, પણ લક્ષ પરનું છે, એટલે સંસાર ઉભો થાય છે. હવે એ સ્વનું લક્ષ કરે ને તો એને અનુભવ થાય આત્માનો, બરોબર. તો લક્ષ એ કયા ગુણની પર્યાય છે? ચારિત્ર, જ્ઞાન ગુણની. આપણે કીધું ને કે ઉપયોગમાં પ્રતિભાસ બેનો હોય ને લક્ષ એકનું હોય, એ જ્ઞાન ગુણની પર્યાય છે. તો જ્ઞાન ગુણમાં તમને ભગવાન જણાઈ રહ્યો છે. હવે એનું તમે લક્ષ કરો ને તો લક્ષ કોનું કરે છે? એ શ્રદ્ધાનો વિષયને પોતે ઉપાદેયભૂત જ્ઞેય બનાવે છે. શ્રદ્ધાનો વિષય શું હતો? ભગવાન આત્મા, પર્યાયથી રહિત ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, બરોબર. એને ઉપાદેયભૂત જ્ઞેય બનાવે છે. જ્ઞાનમાં તો બધું પ્રતિભાસે છે, પણ એટલું લક્ષ કોનું કરે છે? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. એટલે આ હું એમ પરિણમી ગયું જ્ઞાન. તો જ્ઞાને તો પેલા ખાલી જાણ્યું અને એનું લક્ષ કર્યું, પણ આ હું એમ કોણ કરે? શ્રદ્ધા, બરોબર. એટલે જ્ઞાનમાં એને પ્રતીતિ થઈ ગઈ.
તો જાણેલાનું શ્રદ્ધાન થયું એમ કહેવાય. જાણ્યા વગર શ્રદ્ધાન કોનું કરે? એ સસલાના શિંગડા જેવું કહેવાય. બરોબર? એટલે આ હું કર્યું ને પછી એમાં ઠરી ગયું જ્ઞાન, એટલે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું. બરોબર? મિથ્યાત્વ નો અભાવ થયો, સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થયું, અને અનંતાનું ક્રોધ માન માયા લોભ ગયા એટલે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું અને ધર્મની શરૂઆત થઈ ગઈ. આ ધર્મની શરૂઆત થાય એટલે સમયસર પૂરું. બરોબર? અપ્રતિબુદ્ધ હતો એને પ્રતિબુદ્ધ થવા માટેનું આ 415 ગાથા છે. એટલે એનો દ્રષ્ટિ મોક્ષ થઈ ગયો એટલે વાત પૂરી. હવે તમને કેવું નહીં પડે કે ભાઈ હવે તમારે આગળ વધવું કેવી રીતે, કારણ કે એની રીત આવડી ગઈ એને કે સ્વરૂપમાં ઠરતા જ ચારિત્રમો વયો જશે. જેમ દર્શનમાં ગયો એમ ચારિત્રમો પણ જતો રહેશે. એટલે આ અપ્રતિબુદ્ધ ને પ્રતિબુદ્ધ થવા માટેનું શાસ્ત્ર છે. ગુરુદેવ શું કે છે કે એને અસરી થવાનું શાસ્ત્ર છે. એવું શું કામ કીધું? કારણ કે જન્મ મરણ જ મટી જાય તો પછી શરીર ક્યાં રહ્યું? મોક્ષ ની પ્રાપ્તિ. સમ્યક દર્શન ની જ વાત છે, છતાં એને એમ શું કામ કીધું કે અશરીરી થવાનું શાસ્ત્ર? કારણ કે હવે અશરીરી થવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ. એને મોક્ષ માર્ગ ની ટિકિટ કપાઈ ગઈ. એકવાર સમ્યક દર્શન થયું ને એટલે કૃપાળુ દેવ કે છે ને કે હવે તું કહીશ કે મારે સંસારમાં રખડવું છે તો રખડાશે નહીં, કારણ કે તારું રિઝર્વેશન થઈ ગયું છે મોક્ષનું. બરોબર? એટલે એમ કીધું કે અશરીરી થવાનું આ શાસ્ત્ર છે. મોક્ષ માર્ગ બહુ લોપ એમ કીધું ને કૃપાળુ દેવે, એમાં પેલું જે મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરવું જોઈએ એ નથી કરતા, એટલે એને મોક્ષ માર્ગ લોપ કીધું. બાકીના 4 પ્રતિક્રમણ કરે અને આ નથી કરતા, એટલે આ મિથ્યાત્વનું પ્રતિક્રમણ થાય છે માટે એને મોક્ષ માર્ગ ચાલુ થઈ જાય છે. 99 રૂપિયા ચૂકવાઈ ગયા તમારા દેણાના, તો 1 જ રૂપિયો બાકી ચારિત્રમાં. એમાં અવિરત પ્રમાદ યોગનું બધું પ્રતિક્રમણ થઈ જાય. એટલે મિથ્યાત્વ જાય ને એટલે સંસાર કેટલો રહે? જરીક જ રહે. હવે અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં એના અનંતમાં ભાગમાં અનંતી 24 જાય એટલો કાળ હોય તો એને જરીક જ કહેવાય. કારણ કે અનંત પૂતગલ પરાવર્તન કરે છે ને, જીવ અનાદિનો છે, તો એ અનંત પૂતગલ પરાવર્તન, એની અપેક્ષા અર્ધ પૂતગલ પરાવર્તન તો જરીક જ કહેવાય. જોકે આ કાળે કોઈને એટલો હોય નહીં, 15 ભાવ 8 ભાવ 3 ભાવે થઈ જાય છે, કારણ કે અત્યારે ઊંડા અસરપીણી કાળમાં જરાક પુરુષાર્થ કરે એનું ફળ વધારે મળે છે. ચાલો વાંચો. આચાર્ય કહે છે કે જે કાંઈ મારા આત્માનો નિજ વૈભવ છે તે સર્વથી મારો જેટલો મને વૈભવ પ્રગટ થઈ ગયો છે એ વૈભવથી હું આ એકત્વ વિભક્ત આત્માને દર્શાવીશ. અનંત ગુણથી એકત્વ આત્માનું સ્વરૂપ છે અને એ જ અનંત ગુણની એની જ પર્યાયથી ગુણ રહિત છે. ગુણોથી સહિત અને ગુણોના પર્યાયથી રહિત ગુણો, ગુણ રહિત માટે ગુણી પણ રહિત, એકત્વ અને વિભક્ત એમ એકત્વ નિશ્ચયમાંથી તમે એકત્વ વિભક્ત કાઢજો એમ કહે છે. એનો અર્થ પ્રમાણમાંથી નિશ્ચય કાઢો, જીણ વચનમાં કુશળ છે. એકત્વ નિશ્ચય છે એ પ્રમાણ છે. એકત્વ નિશ્ચય એમાંથી એકત્વ વિભક્ત કાઢો એ પ્રમાણમાંથી નિશ્ચય કહી શકે. ફરીથી કહો તો બે. એકત્વ નિશ્ચય છે ને એ સમય નામના પદાર્થની વાત કરીને આપણે બીજી ગાથામાં 7 બોલ કર્યા હતા ને, કવ્ય ગુણ પર્યાયના, એના તો એમાંથી તમારે હવે શું કાઢવાનું? એકત્વ વિભક્ત એટલે અનંત ગુણથી સહિત અને પર્યાયથી રહિત એવા ભગવાન આત્માનું લક્ષ કરવાનું. તો એ તમે જીન વચનમાં કુશળ થઈ ગયા. જે કીધું તું ને જીન વચનમાં શું કીધું તું? આત્માનો અનુભવ કરવાનો કીધું તું. આત્માનો અનુભવ કર્યો તો તમે જીન વચનને કુશળતાથી ગ્રહણ કર્યું કહેવાય. એમાં આવે છે જીન વચન રમન રમનતે, જીન વચન એવું આવે છે ને 4થા શ્લોકમાં આવે છે. તો જીન વચનમાં રમવું એટલે શું? એ વચનમાં રમવાની વાત નથી, પોતે જીન વચનમાં જે વાત કરી ને કે ભગવાન આત્માનું લક્ષ કરીને પરિણામી જાય, એ પરિણામી જાય એનો અર્થ જીન વચનમાં રમે છે. આત્માના નિજ વૈભવથી એટલે તે સર્વથી હું આ એકત્વ અને વિભક્ત આત્માને દર્શાવીશ.
અસ્તિ નાસ્તિ અનેકાંત કર્યું, એવો મેં વ્યવસાય ઉદ્યમ નિર્ણય કર્યો છે. એ આ શાસ્ત્ર લખવાનું પ્રયોજન છે. પ્રતિજ્ઞા કરે છે પોતે કે હું શુદ્ધ આત્માને બતાવીશ. નિજ વૈભવ એટલે શું માસી? પોતાનો જે અનંત ગુણના એ પોતાનો અનંત ગુણના ભંડાર વાળો જે આત્મા છે એ પોતાના સ્વગુણ, પોતાનો સ્વભાવ. બોલો ફેરવી દે. પરમ પરિણામિક ભાવ. આત્માના નિજ વૈભવથી એટલે તે સર્વથી હું આ એક જ વાત. નિજ વૈભવ એટલે અનંત ગુણ, અનંત ગુણોનો વૈભવ. પરિણમન થયું ને, પ્રચુર સ્વસંવેદન થયું, ઈ એનો વૈભવ છે. ગુણ તો બધા પાસે છે, બધા પાસે ક્યાં નિજ વૈભવ છે? મુનિરાજ ને પ્રચુર સ્વસંવેદન છે ને, છઠ્ઠું સાતમું ત્યાં જ કરે છે. આજે અસ્તિ નાસ્તિ અનેકાંત કઈ રીતે આમાં? હા બોલો, એ કેવી રીતે કર્યું? અસ્તિ નાસ્તિ અનેકાંત કેવી રીતે કર્યું? એકત્વ અનંત ગુણ થી સહિત અસ્તિ અને એની પર્યાયથી રહી તી નાસ્તિ. હા, એ અસ્તિ નાસ્તિ અનેકાંત એકત્વ વિભક્ત આત્માને દર્શાવી છે. અસ્તિ નાસ્તિ અનેકાંત કર્યું એવો એટલે અસ્તિ નાસ્તિ અનેકાંત એટલે સમ્યક એકાંત. અસ્તિ થી એ ભગવાનની વાત, ભગવાન આત્માની વાત, ને નાસ્તિ થી એ ભગવાન આત્મા, એટલે એકની વાત કરીને એટલે સમ્યક એકાંત. એટલે આ દિગંબર મુનિઓ છે ને, એને બધા શાસ્ત્ર લખે ને, એ આત્માને જોતા જોતા લખે છે, કોઈના આધારે ન લખે. બરોબર? આત્માને જોતા જોતા એટલે નિજ વૈભવ થી લખે છે એમ છે. જયારે શ્વેતાંબરના શાસ્ત્રો છે ને, એમાં મુનિરાજો શું લખે કે સર્વજ્ઞ ભગવાને કીધું એ હું કહીશ. એ એમ નથી કેતા કે મારા નિજ વૈભવ થી કહીશ. આમાં પેલી ગાથામાં કહે છે કે શુદ્ધ વંદી કહું શુદ્ધ કેવડી કથિત સમય પ્રાભુત હોય, કેવડી ભગવાન નું નહીં. હા, પણ પેલા નિજ વૈભવ છે, પરંપરામાં એને કહ્યું કેવડી ભગવાન, પણ નિજ વૈભવ થી કે છે. એટલે એને છે ને શાસ્ત્રમાં પોતાનું નામ લખ્યું હોય, આ કુનકુન ભગવાને સમયસર લખ્યું, ઓલા લોકોએ પોતાનું નામ જ નથી લખ્યા કે કેવડી ભગવાને કીધું એ કઈ છે અમે એમ. એટલે ખરેખર તો એ લોકોમાં ઓમકાર ધ્વનિ જ નથી, એટલે કેવડી ભગવાન તો કઈ બોલે નહીં. ઈ કે આ ગણધરે પૂછ્યું, ગૌતમ ગણધરે, અને સર્વજ્ઞ ભગવાને એનો જવાબ આપ્યો. એવું કઈ છે? એ લોકોમાં અંતરિક્ષ નથી, દિવ્ય ધ્વનિ એ નથી. કેમ અંતરિક્ષ નથી? અંતરિક્ષ પારસનાથ છે એ કઈ આ શ્વેતાંબર માં ન આવે. એ લોકો તો જમીન પર બેસીને ભગવાન ઉપદેશ આપે છે એમ કે છે. આપણે શું કે 500 ધનુષ ઉપર અંતરિક્ષમાં વયા જાય ને આપણે તો અંતરિક્ષ પારસનાથ છે એ ખરેખર દિગંબર નું છે, એ લોકો નથી, પણ ઝઘડા કરે છે. એટલે 50% એ લોકોએ વાપરવાનું, 50% આપણે, એવું સુલે થયું છે. એટલે ગુરુદેવ કે અંતરિક્ષ ક્યાં એ લોકો છે ને આપણે સમજ શિખર, ત્યાં એની બાજુમાં એક દેરાસર છે. એમાં તો કેવું છે કે એક જ ગભારામાં વચ્ચે પાર્ટીશન છે, એક સાઈડ દિગંબર મૂર્તિ છે, એક સાઈડ શ્વેતાંબર મૂર્તિ છે. પછી જે દિગંબર હોય દિગંબરને પૂછે, એક જ ગભારામાં, એક બાજુ આમ છે, એક બાજુ. અમે લોકો ગયા તો જોતી રહી ગઈ. મેં કીધું તો એવી જ રીતે છે ને ફોરેનમાં, પણ અહીંયા તો પહેલી વાર સમજ શિખરમાં એ બી એની બાજુમાં ક્યાંક અમે ઓલા જોવા ગયા હતા ને, એક તો શું ઓલું જ્યાં ભગવાન પૂનામાં એવું પહેર્યું છે બધાએ. પૂનામાં એ બધું પ્રાચીન છે, આ તો પ્રાચીન મંદિર છે. રુજુવાલિકા એની પાસે ક્યાંક છે. રુજુવાલિકા તમે ગયા, એ તો આખું એ લોકોએ શ્વેતાંબર કરી નાખ્યું છે, એમાં તો કઈ દિગંબર જેવું રહ્યું જ નથી. બધા ઓલા ભગવાનના જન્મના ને આ ને તેને બધા ઓલા ચિત્ર ને ઓલું ગર્ભ આમ જાય ને બધું એવું કરી નાખ્યું છે બધું. ત્યાં તો કઈ દિગંબર નું રહ્યું નથી, પણ એનાથી આ પાસે કાંઈક
ખબર નહીં અમને કયા અમે ઓટો વાળો લઈ ગયો કે યહાં પે હે, તો એ તો કે પ્રાચીન મંદિર છે પણ પહેલેથી આવું જ છે કે એક બાજુ દિગંબર ને એક બાજુ શ્વેતાંબર. આ કેસરિયા છે, કેસરિયાજી છે, એમાં એવું છે ને હા એમાં એ પછી આંતરિક પારસનાથમાં ઝઘડા હાલે, પછી સમજ શિખર માટે ઝઘડા હાલે. એ ઓલા કે અમારું નાખે આમાં, એ લોકોને ચરણ પાદુકા છે જ નહીં એવી રીતે. આપણે જે ઓલા પગલાની છાપ હોય છે ને એ શ્વેતાંબરમાં એ આખો પગ જ મૂકે તો એ તો ખંડિત કહેવાય ને, એટલે એ બરોબર નથી. એ પગલા એટલે સમજી નહીં. દિગંબરના પગલા જોયા છે ને તમે આમ છાપ, હા બરોબર. આ લોકો શું આપણો પગ હોય ને આખો પોચો ઈ મૂકે છે પગલા, એટલે આમ બેસી જાય આમ. હા ના પગલા જ આખા, એકચ્યુઅલ પગલા. હા એકચ્યુઅલી આટલો પગ હોય ને આટલો પગ ઈ મૂકે. હા તો એવું તો એ તો ખંડિત દ્રવ્ય અવયવ થઈ ગયું ને. હા એ તો ખંડિત. હા એવી રીતે ન હોય, એ લોકો એવું એવી રીતે પગલા, તો એ સમજ શિખર કે અમારું છે તો ભાઈ એ પગલા એના છે જ નહીં, એ દિગંબરના જ પગલા. એ લોકો જે મૂકે છે પગલા એવા પગલા નથી. ચાલ એ શુદ્ધ આત્મા કેવો છે? એકત્વ વિભક્ત છે. વિભક્ત થાય છે કે નહીં? વિભક્ત છે, અનાદિ અનંત. શ્રોતા પર્યાયથી રહિત છે, પર્યાયથી રહિત છે. એકત્વ વિભક્ત આત્માને દર્શાવીશ એવો મેં વ્યવસાય કર્યો છે. એ વેપાર એટલે એમાં પ્રવૃત્તિ કરી છે. હવે આ શુદ્ધાત્મા કેવો છે એ પ્રશ્નનો જવાબ મળે ને ત્યારે દ્રવ્યાનુયોગમાં પ્રવેશ થાય છે, બરોબર. એટલે જેને પોતાને દ્રવ્યાનુયોગમાં પ્રવેશ પેલા જે આ જીવ હોય છે એને આવા પ્રશ્ન ઉઠે છે, તેમાં કૃપાળુ દેવે કીધું છે ને, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. અને મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવે છે કે હું કોણ છું, ક્યાંથી થયો, એવા પ્રશ્ન ઉઠે ત્યારે એને પોતાના સ્વરૂપની જાણવાની ઈચ્છા થાય, ત્યારે એનો જવાબ મળે ને ત્યારે એને દ્રવ્યાનુયોગમાં પ્રવેશ થાય. એટલે કૃપાળુ દેવ શું કહે છે કે દ્રવ્યાનુયોગ સૂક્ષ્મ છે અને એમાં મિથ્યા દ્રષ્ટિનો પ્રવેશ જ નથી. સ્થૂળ બુદ્ધિથી વિચારો તો તમને ખ્યાલ જ ન આવે કે આ શું છે. કેવો છે મારા આત્માનો નિજ વૈભવ? હવે પોતાના વૈભવની વાત કરે છે. આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર અને સ્યાદ પદની મુદ્રા વાળો જે શબ્દ બ્રહ્મ અરહંતના પરમાગમ, તેની ઉપાસનાથી જેનો જન્મ છે. જીન વાણી દ્રવ્ય શુદ્ધ શબ્દ બ્રહ્મ અને અરિહંતની સીધી વાણી એવો જ શબ્દ બ્રહ્મ એ સમસ્ત વસ્તુને બધા પદાર્થોને પ્રકાશ કરવામાં એ હેતુ થાય છે. એ શબ્દ બ્રહ્મ બદલાવે છે. શબ્દ બ્રહ્મ અરહંતના પરમાગમ, શબ્દ બ્રહ્મનો અર્થ પરમાગમ. પણ પરમાગમ કોનું? કે અરહંતનું. અરહંતના શ્રી મુખેથી નીકળેલી વાણી પરમાગમ એ શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ અરહંતના પરમાગમ, શબ્દ બ્રહ્મનો અર્થ કર્યો અરહંતના પરમાગમ. એની ઉપાસનાથી, આરાધનાથી, સેવાથી, એનું અધ્યયન કરવાથી જેનો જન્મ છે, એમ એટલે જીનવાણીની સ્થાપના કરી. એટલે આ પરમાગમ કીધું ને, અરિયંતના જે હોય એને પરમાગમ કીધું, બરોબર. તો સોનગઢમાં જે 5 શાસ્ત્રો છે ને, સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાષ્ટક ને અષ્ટપાવ, એનો આખો પરમાગમ મંદિર બનાવ્યું છે. એમાં કોતરીને 4.5 લાખ કંઈક છે એટલા શબ્દ છે એના, બરોબર. ઇટાલિયન થી મશીન આવ્યું ને એને કોતરીની પાટિયા, એવું ગુરુદેવને સપનું આવ્યું હતું કે આકાશમાંથી આવા પાટિયા ઉતરે, એ પછી સાકાર થયું. તો આ લોકો પાલીતાણામાં છે ને 12 અંગનું મંદિર બનાવ્યું છે એ લોકોએ, અને એને આગમ મંદિર કહે છે. એટલે પછી એ લોકોએ કીધું કે તમે તો કહો છો કે આ 12 આગમ છે ને, ખાલી નામ જ રાખ્યા છે 12 આગમના, બાકી એમાં જે લખાણ છે એ કઈ 12 આગમ છે ને, કારણ કે બધું અત્યારે વિચ્છેદ ગયું છે. એક આગમનું જ્ઞાન જ દર્શન આચાર્યને હતું, અને એ પછી એને એમ થયું કે આ વયું જશે, એટલે એને પુષ્પદાન બુદ્ધ બલીને આપ્યું ને આ ધવલ માં ધવલ એવા 24 પુસ્તકો રચના એમાંથી. એટલે એને પ્રથમ શ્રુત સ્કંદ કહે છે, અને સમયસાર ને દ્વિતીય શ્રુત સ્કંદ કહેવાય. તો ઈ
એ લોકો એમ કીધું ને કે અમારા આગમ મંદિરની તમે કોપી કરી છે, એટલે ઈ મંદિરનું નામ આ લોકોએ પરમાગમ મંદિર રાખ્યું હતું. અને પરમાગમનો અર્થ શું છે કે અરિયંતની વાણી હોય એને પરમાગમ કહેવાય. એટલે કુંતુન ભગવાન મહાવિદ્યમાં ગયા હતા, ત્યાંથી જઈને આવીને આ શાસ્ત્ર લખ્યા ને એટલે પરમાગમ મંદિર ઈ બરોબર. દિગંબરની આમન્ય શ્વેતાંબર આમન્ય પ્રમાણે ત્યાં નથી લખાયું એમ. ઓલું અજમેરમાં મંદિર છે ને બેન, સમોસરાનું મંદિર અજમેરમાં, તો એના દિવાલ ઉપર ગોમટસારની ગાથાઓ લખી. એટલે પણ એ તો કોતરેલી નથી, એ તો કાગળ પેઇન્ટિંગ અને વાળી એવી રીતે આખા લગાયેલા છે. અને પછી આલોકા જેનું મંદિર છે ને એ ખરાબ ન થઈ જાય ને એટલે એના ઉપર ઓલા એક પ્લાસ્ટિકના શીટ લગાડ્યા છે. લેમિનેટ નથી કર્યું, પ્લાસ્ટિકના એક્રેલિક શીટ લગાડ્યા છે. એટલે એમની તો પાછળથી કર્યું હશે ને, એ તો પાછળથી કર્યું છે, કોતરેલું નથી. કોતરેલું નથી એટલે એ લોકોને ગોમટસારનું જ બધાને બહુ હતું ને. ગોમટસાર બહુ અભ્યાસ હતો. પછી આ ગુરુદેવે સમયસર ચાલુ કર્યું. પેલા કાસલીવાલજી નહીં, પેલા જૂના આ કહો છે કાસલીવાલજી નું નામ આવે છે, કાસલીવાલ એના એટલે ઈ જે ઓલા જેને મંદિર એના ગુરુ હતા, એટલે માર્ગદર્શક. એટલે એને એના કહેવાથી આ ગોમટસાર કે એ લોકો જે ભાઈએ સમજાવ્યું એને ખબર નહોતી ગોમટસાર છે, પણ ઓલું એક્ઝામમાં કરેલું હતું ને એટલે એવું છે. ઓના જેવું તમે ઓલી કળશ ટીકા મોકલી હતી ને, એના જેવું ઓલા ભાઈ મેં કીધું તો ગોમટસાર છે, તો ઓલા ભાઈ કે પછી સમોસરણમાં છે કાંઈ નહોતી ખબર. પછી ઓલી બધાને મેં કીધું જો આનું આમ છે આમ છે, તો ઓલા ભાઈ કે તમને તો બહુ ખબર છે, આટલું બધું ખબર વાળા કોઈ આવતા નથી. મેં કીધું તમે જે બેન આવ્યા ને એને ઓળખા નહીં. થઈ ગયો ટાઈમ થઈ ગયો. વાણી કે જ્ઞાન છે સૂજે લોકાલોક, સોવાણી મસ્તક સદા દેતો. પછી આપણે આત્માનો નિજ વૈભવ છે એ જ કાલે લેશું. હા, એ જ પાછું લેશું. આ નિજ વૈભવ છે ને એ નિશ્ચયથી છે ને આ ચારના કારણ બતાવે છે ને એ વ્યવહાર છે, અને ચાર કારણ બતાવે છે. દેજો. ભેરવી. હા, ચાલો હું તને અત્યારે વાત કરી. બેન આવી ગયા એટલે આપણે વાત ન કરી. ચાલો પછી આની સાથે ઉભા રહ્યો.